ચંડોળાના મેગા ડિમોલિશન બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલિશન કામગીરી હજી પણ યથાવત છે અને હવે તંત્રના બુલડોઝર અને જેસીબી મશીન પહોંચ્યા છે બાપુનગર વિસ્તારમાં, એટલે કે શાસ્ત્રી તળાવ કે જે મલેક સાબન સ્ટેડિયમ તરીકે પણ ઓળખાય છે, ત્યાં આપ જોઈ શકો છો તળાવ એટલે કે સ્ટેડિયમની આસપાસમાં લગભગ 15,000 ચોરસ મીટર જગ્યામાં જે પ્રમાણે કાચા પાકા લગભગ 450 જેટલા મકાનો જે દબાણ તરીકે ઊભા કરી દેવામાં આવ્યા હતા, તેના ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની વિશાળ મશીનરી છે તે ફરવાની શરૂઆત થઈ ચૂકી છે। દબાણ કરનારા હતા તેમને નોટિસ આપી જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી હતી। આખરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કહી શકાય કે 2 એસીપી, 9 પીઆઈ, 27 પીએસઆઈ, 400 પોલીસ કર્મી અને એસઆરપીની 10 ટુકડીઓ મળી અત્યંત મોટા પોલીસ બંદોબસ્ત સાથે તંત્રના 2 હિટાચી બ્રેકર, 5 જેસીબી અને અન્ય હિટાચી મશીન મળી કુલ 14 જેટલા વિશાળ મશીનોની મદદથી વહેલી સવારથી જ આ જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને આ સાથે જ લગભગ 15,000 ચોરસ મીટર જે જમીન છે તેને ખુલ્લી કરી આખો પ્લોટનો કબજો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેળવી લેવામાં આવશે અને આ કામગીરી મોડી સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે।